હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ચેપ્ટર 2 દ્રાવણોની અંદર, જેમની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ગુણધર્મો વિશે. તો આજના સેશનની અંદર આપણે જોવાનો છે તેનો ત્રીજો ગુણધર્મ, એ સંખ્યાત્મક ગુણધર્મની અંદરનો ત્રીજો ગુણધર્મ એટલે કે ઠાર બિંદુનું અવનયન. સમજીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ચૂક્યા છીએ તે મુજબ તેની અંદર આપણે વાત કરી હતી ઉન્નયનની, ઉત્કલન બિંદુ ઉન્નયનની, જે આઈ વિશ કે તમે સારી રીતે સમજ્યા હશો. તેની બધી જ માહિતીને સેટિસ્ફાઈ રીતે સમજીને ત્યારબાદ તેને યાદ રાખ્યો હશે, કેમ કે મેં તમને કહ્યું હતું તે મુજબ તેની બહુ જ ઇમ્પોર્ટન્સ છે. તો આજના સેશનની અંદર સમજીએ ઠાર બિંદુનું અવનયન. હવે આપણે ઓલરેડી જાણીએ છીએ કે દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવકના ઠાર બિંદુના ઘટાડાને પરિણામે છે. વસ્તુને ખાસ સમજવી કે દ્રાવણના બાષ્પ દબાણનો જે ઘટાડો છે તે બાષ્પ દબાણમાં ઘટાડો એ શુદ્ધ દ્રાવકની સરખામણીમાં, દ્રાવક શુદ્ધ છે, ઓકે, શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે છે. ઓકે, તો ખાસ કેનો ઘટાડો? તો કે ઠાર બિંદુનો ઘટાડો. કેના? તો કે દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો. તો કોન્સેપ્ટ બેઝ ફરી એક પર આખું વિધાન બહુ જ અગત્યનું છે. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે છે. હવે આપણે જાણીએ છીએ કે ઓલરેડી પદાર્થના, આપણે શું જાણીએ છીએ? તો કે પદાર્થના ઠાર બિંદુ એ ઘન કલા, પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનની અંદર હોય. કેની અંદર હોય? ગતિશીલ સંતુલનમાં હોય. કેમ કે આગળના કોન્સેપ્ટોમાં આપણે આ જોઈ ચૂક્યા છીએ. જ્યારે આપણે પાત્રની, બંધ પાત્રની વાત કરી હતી ત્યારની કોન્સેપ્ટ દરમિયાન આ વસ્તુ જોયું હતું કે ઠાર બિંદુ એ ઘન કલા અને પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં રહેલું હોય છે. તો તમારી પાસે આ ઠાર બિંદુની વાત થાય છે અને એમાં પણ આપણે ઠાર બિંદુની ઘન કલા અને પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં જો હોય તો આપણે પહેલાં તો એ વસ્તુ સમજવી જોઈએ કે ઠાર બિંદુની ડેફિનેશન શું છે અને ઠાર બિંદુ એટલે શું. તો એના માટે મેં ફરી એકવાર લખાણ તૈયાર રાખ્યું છે. તે મુજબ જ જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણના બરાબર જેટલું થાય, એટલે કે બરાબર થાય, તો તે બિંદુને, તે તાપમાનને, તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. સમજીએ ફરી એકવાર. પ્રવાહી અવસ્થામાં જે તાપમાને પદાર્થનું પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર થાય, મતલબમાં પ્રવાહી અવસ્થાનું અને ઘન કલાનું બાષ્પ દબાણ જો સમાન થાય તો અને તો જ તેને ઠાર બિંદુ તરીકે આપણે એક્સપ્લેન કરેલું છે, દર્શાવેલું છે. સમજાયું? તો ફરી એકવાર તમને ડેફિનેશન વાઇઝ જો કહેવામાં આવે કે ઠાર બિંદુ એટલે શું, તો સરળતાથી તમે કહી શકો છો કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ અને ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થશે, બરાબર થશે બંનેનું, તો આપણે તે બિંદુને અથવા તો તે મૂલ્યને ઠાર બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. ફરી એકવાર એક ગ્રાફ તમને આપ્યો છે. જે ગ્રાફ ફરી એકવાર બાષ્પ દબાણ વર્સિસ તાપમાનને ધ્યાનમાં લઈને તમને આપ્યો છે. સમજીએ પહેલાં તો ગ્રાફ શું કહેવા માગે છે અને ગ્રાફની માહિતી શું દર્શાવે છે. તો તમારી પાસે જે આકૃતિ છે, કંઈક આકૃતિની અંદર દ્રાવક અને દ્રાવણ વિશે વાત કરે છે. આ જે ગ્રાફ છે તે ચોક્કસ પ્રમાણમાં દ્રાવકનો છે અને આ જે ભાગ આપ્યો છે તે દ્રાવણનો છે. અને દ્રાવક અને દ્રાવણને ધ્યાનમાં લઈને જો તમે માહિતીને સમજવા જાઓ તો અહીંયા સાથે સાથે ઠરેલું આ પ્રવાહી સ્વરૂપમાં છે, આ ઠરેલું દ્રાવક છે. બાષ્પ દબાણ અને તાપમાન વર્સિસનો આ ગ્રાફ જે તમને આપ્યો છે, જે સમજાવે છે કે કોઈ પણ દ્રાવણ ત્યારે ઠારણ પામે છે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થતું હશે. ઓકે, જે ઉપરની કન્ડિશન વાઇઝ આપણે જોયું તે જ વસ્તુ ફરી એકવાર બોલું છું કે જ્યારે કોઈ પણ દ્રાવણ ત્યારે ઠારણ પામે, ઠારણ પામવાની બાબતને ધ્યાનમાં લઈને વાત કરું છું, ત્યારે જ ઠારણ પામશે જ્યારે
તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થાય. હું આ વિધાનને પણ લખી દઉં છું. વિધાનને લખું યોગ્ય રીતે. કોઈ દ્રાવણ ત્યારે જ ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થશે. કદાચ આ બાબત ને આ બાબત બંને સમાન જ રીતે વાત કરી. ઓકે, જેની અંદર આપણે ફરી એકવાર એ જ વાત કરી રહ્યો છું કે કોઈ દ્રાવણ ત્યારે જ ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સાથે સમાન થાય. આ પ્રવાહી અવસ્થામાં ગ્રાફ આપ્યો છે અને પ્રવાહી અવસ્થાનો ગ્રાફ આપ્યો છે અને આ ભાગ જે આપ્યો છે તે દ્રાવણ વિશેનો માહિતી છે. અને જ્યારે આ મૂલ્ય સાથે બંધ બેસતું થાય એટલે કે આ મૂલ્યની વાત કરું છું. આ જે ભાગ છે ત્યાંથી તેની કન્ડિશન બદલાતી જાય છે અને દ્રાવક જે છે તે ઠારણ પામવાની ક્રિયા ચાલુ કરે છે અને ઠારણ પામવાનું જે મૂલ્ય એ દ્રાવણ સાથે બરાબર થશે. એટલે કે આ મૂલ્ય કે જેને આપણે ઠાર બિંદુનો એક ચોક્કસ ભાગના સ્વરૂપમાં સ્વીકારીએ છીએ, સમજીએ છીએ. ફરી એકવાર તો ડેફિનેશન વાઇઝ આપણે જાણીએ છીએ તે મુજબ ડેફિનેશન ઠાર બિંદુને એવું કહે છે કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર થાય તો તેને આપણે ઠાર બિંદુ કહીશું. અને આકૃતિ પરથી આપણે જાણીએ છીએ તે મુજબ આપણે એમ પણ બોલી શકીએ છીએ અથવા તો એમ પણ કહી શકીએ છીએ કે કોઈ પણ દ્રાવણ ત્યારે ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણને બરાબર થાય. એટલે કે એવું સમજીએ છીએ કે ઠારણ પામવા માટે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સાથે બરાબર થવું જોઈએ. ઓકે, તો વસ્તુ ખાસ સમજવી અગત્યની હતી. ઠારણ ત્યારે જ પામશે જ્યારે બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સાથે સમાન થાય. ઓકે, જેમાં ફરી એકવાર આગળના ગ્રાફની જેમ જ આ ગ્રાફની અંદર પણ તમને મૂલ્ય આપ્યા છે. ડેલ્ટા TF0 તે તમને આપ્યું છે તે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે જે તમને આ મૂલ્ય દર્શાવે છે. અહીંયાથી ઠારણ પામવાની ક્રિયા ચાલુ થઈ તો ઠારણ પામવાની ક્રિયાનું આ મૂલ્ય એટલે કે આ મૂલ્ય જે દર્શાવે છે તે મૂલ્ય એટલે કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. ઓકે, જો 0 વડે આપણે યુઝ કરીએ છીએ, 0 શબ્દ જે હું બોલું છું મતલબમાં TF0 અને TF0 નથી. જો ખાસ સમજવા બંનેની સંકેતની અંદર પણ આ TF0 જે છે તો એ શુદ્ધ દ્રાવક માટે વાત કરશે, TFની વાત કરીએ તો દ્રાવણ માટે વાત કરશે. તો આ TF જે આપે છે તો તે છે ચોક્કસ દ્રાવણ માટે. ઓકે, કે આપણે સમજીએ તે મુજબ જ્યારે પણ આપણે અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં ઓગાળ્યો અને ત્યારે મળતું ઠાર બિંદુ એટલે કે TF. ફરી એકવાર બોલું છું, જ્યારે પણ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય તેની અંદર નાખ્યું, કોની અંદર? દ્રાવકની અંદર, તો એ દ્રાવણ જે તૈયાર થાય છે તેનું આ ઠાર બિંદુ છે TF. TF0 શું દર્શાવે? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. તો રાઉટના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ઓલરેડી રાઉટનો નિયમ એવું દર્શાવે છે કે જ્યારે શુદ્ધ અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. ફરી એકવાર ક્રિયા સામે આવી છે બાષ્પ દબાણ ઘટવાની. અને હવે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય છે. એ ઘટીને ક્યાં આવે છે? તો કે નીચા તાપમાન સાથે ઘન દ્રાવકના બરાબર થશે. ઘન દ્રાવક સાથે સેટિસ્ફાઈ રીતે મળે છે એટલે કે આ મૂલ્ય. ઓકે, તો તે દ્રાવકનું ઠાર બિંદુ ઘટ્યું એમ કહી શકાય ને આમ તમારે એમ કહી શકાય ચોક્કસ રીતે કે દ્રાવણનું ઠારણ બિંદુ ઘટી રહ્યું છે. ઓકે, તો ઠાર બિંદુ ઘટીને તમારું મૂલ્ય નીચે તરફ આવતું તમને જોવા મળે છે ગ્રાફિકલી. તો આપણે એ મૂલ્ય સાથે સરખાવીએ છીએ, મૂલ્ય સાથે વિધાન લખીએ છીએ કે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં, ફરી એકવાર, જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે, અબાષ્પશીલ પદાર્થમાં ગયો ચોક્કસ દ્રાવકની અંદર, મતલબમાં અબાષ્પશીલ ઘન યોગ્ય દ્રાવ્ય હતો તેની સાથે મિક્સ થયો દ્રાવક, ત્યારે
તેનું બાષ્પ દબાણ ઘટે છે, સ્વાભાવિક છે. બાષ્પશીલ પદાર્થ અંદર જાય તો બાષ્પ દબાણ ઘટે. અને હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થશે. નીચે તાપમાને શું થાય છે? ઘન દ્રાવક સાથે બંધ બેસતું અથવા તો એમ કહીએ છીએ કે સમાન થાય છે. ઓકે, જો સમાન થતું હોય, ઉપર જ વાક્ય લખ્યું છે, જો સમાન થતું હોય તો તે શું છે આપણા માટે? ઠાર બિંદુ છે. તો સ્વાભાવિક છે કે ઠાર બિંદુ કહી શકાય. અને જો તે ઘન દ્રાવકના બાષ્પ દબાણ સાથે બરાબર થાય છે અને આમ દ્રાવકનું ઠાર બિંદુ તમને ઘટેલું અથવા તો ઘટ્યું છે તેમ દર્શાવાય છે. ક્રિયા સમજવી, અને જે ક્રિયા દર્શાવું છું તે ગ્રાફિકલી જ છે. ગ્રાફના મૂલ્યને આધારે સમજી શકાય કે અબાષ્પશીલ દ્રાવક, અબાષ્પશીલ ઘન દ્રાવ્ય દ્રાવકની અંદર ગયો, જેને કારણે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ શુદ્ધ હતો, ઘટાડો થયો, અને તે બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણના ચોક્કસ ઘટાડાનું મૂલ્ય ઉપરથી નીચે તરફનું મૂલ્ય દર્શાવવાનું છે, સમજવાનું છે. નીચેથી ઉપર તરફ મૂલ્ય નથી જતું. ઉત્કલ બિંદુમાં નીચેથી ઉપર તરફનું મૂલ્ય આપણે વિચારતા હતા, અહીંયા ન વિચારી શકાય. અહીંયા ઊંધું મૂલ્ય આવવું જોઈએ, કેમ કે તાપમાનમાં થતો ઘટાડા વિશે વાત કરવાનો છે કે તાપમાનનું વધતું મૂલ્ય આ તરફ છે. તો ખાસ અહીંયા સમજીને વિચારો. આપણે મૂલ્યને ઘટાડવાનું છે, કેમ કે ઠારણ કરવાનું છે. ઠારણમાં મૂલ્ય ઘટી રહ્યું હોય તાપમાન, કે જેને કારણે મૂલ્ય ઘટતું, એટલે કે ઉપરથી નીચે તરફનો ગ્રાફ વિચારવાનો છે. આ પ્રવાહી અવસ્થામાં જેમ તાપમાન ઘટે તે મુજબ મૂલ્ય ઘટે છે અને ત્યારબાદ ઠારણ પામવાની ક્રિયા દ્વારા આગળ વધે છે, કેમ કે આ મૂલ્ય એ આપણા ઠારણ બિંદુ તરીકે છે, દ્રાવકના ઠારણ બિંદુ તરીકે છે. જ્યારે તમારી પાસે દ્રાવણનું ઠારણ બિંદુ એટલે કે આ મૂલ્યને વર્તે છે, કે જે દરમિયાન આપણે વાત કરી રહ્યા છીએ તે મુજબ, અને તે સમયે દ્રાવકનું ઠારણ બિંદુ ઘટેલું તમને જોવા મળે છે. વસ્તુને સમજીએ, આગળ સમજીને આગળ વિચારીએ તો જેમ આપણે આગળના કોન્સેપ્ટ મુજબ ઉત્કલન બિંદુના કોન્સેપ્ટમાં પણ આપણે જોઈ ચૂક્યા તે મુજબ સમજીએ તો ધારો કે જે TF0 છે, જેને આપણે બોલીએ છીએ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, એવી જ રીતે તમે TFને જે બોલીએ છીએ તે છે અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં ઓગાળવામાં આવે છે, ત્યારે મળતું ઠાર બિંદુ છે. અને એવી જ રીતે ડેલ્ટા TF, જે આપણે ફરી એકવાર જાણીએ છીએ આગળના કોન્સેપ્ટ મુજબ, ઠાર બિંદુમાં તમને ઘટાડો દર્શાવે છે. આગળ વાત કરતા હતા તો તે જગ્યા પર આપણે ખાસ ડેલ્ટા TBનો યુઝ કરતા હતા, અને ડેલ્ટા TB છે તે ખાસ યાદ રાખજો, તે વધારો દર્શાવતો હતો. ઓકે, જેને આપણે એમ બોલતા હતા ઉત્કલન બિંદુમાં વધારો, જ્યારે આ શબ્દ છે ઠાર બિંદુમાં ઘટાડો. ખાસ યાદ રાખજો વસ્તુને. અને આપણે જો મૂલ્ય જાણવા જઈએ તો ડેલ્ટા TF બરાબર આપણે કહી શકીએ છીએ TF0. અહીંયા ખાસ સમજવું જરૂરી છે કે પહેલાં દ્રાવક માટે આવશે, કેમ કે દ્રાવકનું મૂલ્ય અહીંયા વધુ છે. જુઓ, દ્રાવક વધુ છે અને તેમાંથી બાદ થશે ઓછું મૂલ્ય એટલે કે દ્રાવણનું મૂલ્ય. તો અહીં ખાસ બીજી બાબત ધ્યાનમાં રાખાય તેવી, જો તમે ઉત્કલન બિંદુની વાત કરો છો, કમ્પેરિઝન કરું છું, ખાસ તમે સમજજો. ઠાર બિંદુની વાત કરું છું ડેલ્ટા TFમાં TF0 પહેલાં આવે છે, એટલે કે દ્રાવક પહેલાં આવે છે. જ્યારે ઉત્કલન બિંદુની વાત કરું તો પહેલાં દ્રાવણ આવશે. ખાસ આગળની થિયરીને જોવી અને સમજવી, સાથે રાખવી. થોડો કોન્સેપ્ટ રિલેટેડ છે, કન્ફ્યુઝન ન થાય તેમાં ખાસ ધ્યાન આપવાનું છે. અને આપણે જાણીએ છીએ તે મુજબ ડેલ્ટા TFને જ આપણે બોલીએ છીએ ઠાર બિંદુનું અવનયન. શું બોલીએ છીએ? ઠાર બિંદુનું અવનયન. કેમ કે આપણે ફરી એકવાર આ તે જ ક્રિયા કરીએ છીએ જે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં કરી હતી. ફરી એકવાર હું એ જ કહું છું કે મંદ દ્રાવણ, ફરી એકવાર હું વિચારું છું કે જેને કારણે આપણે ફરી એકવાર તે જ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ જે આપણે ઉત્કલન બિંદુ માટે કરી હતી. મંદ દ્રાવણ જો વિશે વાત કરતો હોઉં તો મંદ દ્રાવણની અંદર ઠાર બિંદુ અને ડેલ્ટા TF એ ફરી એકવાર હું એ જ બોલું છું કે મોલાલિટીના સમપ્રમાણમાં છે. એટલા માટે હું એમ જ લખું છું કે ડેલ્ટા TF
ચલે છે એમ અને ત્યાં અચળાંક મૂકું છું ડેલ્ટા ટી એફ, અચળાંક તરીકે મૂકું છું કે એફ. વસ્તુ ફરી એકવાર ઠાર બિંદુ યાની કે ફ્યુઝનનો એફ. ઓકે, અને જ્યાં ઉત્કલ બિંદુમાં બોઇલિંગ શબ્દ યુઝ થાય છે એટલા માટે બી શબ્દ યુઝ કરતા હતા. ઓકે, તો આ વસ્તુ પણ ખાસ સમજવી. અને તમારી પાસે અહીંયા પહેલું ફોર્મ્યુલા તૈયાર થઈ, જે અગત્યની પહેલી ફોર્મ્યુલા થઈ, જેની અંદર પણ એમ ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી જ છે. તો સમજીએ કે એફને. કે એફ શું છે? તો કે એફ એટલે કે ઠાર બિંદુ અવનયન અચળાંક, અથવા તેને આપણે બોલી શકીએ છીએ મોલર અવનયન અચળાંક. હવે જે કે એફનું મૂલ્ય છે તે ફરી એકવાર આપણે લાસ્ટ સમજ્યા તે મુજબ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. ઓકે, અને તેને એકમની વાત કરીએ, એકમ તો અચળાંક તે જ છે, તે જ પ્રકૃતિનો છે, તો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ફરી એકવાર ડેલ્ટા ટી એફ ચલે છે એમ, કે જેને કારણે આપણે તેની ફોર્મ્યુલાની અંદર અચળાંકને દૂર કરીને એક અચળાંક મૂકીએ તો ચોક્કસ રીતે તમને કે એફનું મૂલ્ય મળે છે. અને કે એફ વિશે જાણવા જઈએ તો તેને ઠાર બિંદુ અવનયન અચળાંક બોલીએ છીએ, મોલર અવનયન અચળાંક બોલીએ છીએ. તેનો આધાર એ દ્રાવકના સ્વભાવ પર રહેલો છે. તેનો એક ચોક્કસ એકમ છે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. યસ, કે બીનું અહીંયા પ્રકૃતિ વાઇઝ સમાન એકમની જ પ્રકૃતિ છે, તો ખાસ એ પણ ધ્યાનમાં લેવું, એ પણ દોહરાવું. ફરી એકવાર એ જ કહીશ કે પાના નંબર 53 એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને ટેબલની અંદર કે બી અને કે એફના વેલ્યુ આપેલી જ છે, તો ખાસ એકવાર નજર ફેરવી જોવી જરૂરી છે. ચાલો ફરી એકવાર વાત કરીએ. તમારું બીજું મૂલ્ય એટલે કે એમ એટલે કે મોલાલિટી. ચાલો તો સમજીએ મોલાલિટી વિશે. અને મોલાલિટી વિશે વાત કરતાં કોન્સેપ્ટ બદલાતો નથી, કોન્સેપ્ટ તો તે જ છે. તો સ્વાભાવિક છે કે એમ ઇઝ ઇક્વલ ટુ, ફટાફટ લખીએ તો W2/M2 છેદમાં W1 અપોન 1000. તો એમ ઇઝ ઇક્વલ ટુ આપણું સેટિસ્ફાઈ રીતે સૂત્ર ફોર્મ્યુલા બનશે W2 ઇન્ટુ છેદમાં W1 ઇન્ટુ M2. જે કિંમત તમને મળી છે તે કિંમત સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 2ની કિંમત મૂકીએ તો સેટિસ્ફાઈ રીતે જેમ આપણે આગળ મેળવ્યું હતું, આગળ જે ક્રિયા કરી હતી તે પ્રમાણે જ તમને સરળતાથી મૂલ્ય ઉત્કલન બિંદુના કોન્સેપ્ટમાં જે ક્રિયા કરીએ છીએ તે જ ક્રિયા ફટાફટ આપણે કરવાની છે, અને તે જ મુજબ આપણે આગળ વધી રહ્યા છીએ. તો તે જ ફટાફટ એ જ મૂલ્યને ધ્યાનમાં લઈને હું ક્રિયા કરું તો ફરી એકવાર તમારા માટે ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ થશે. એમની કિંમત મૂકીએ તો ડેલ્ટા ટી એફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં W1 ઇન્ટુ M2. ઓકે, ચાલો તો તમારી પાસે ફોર્મ્યુલા મળી. અહીંયાથી પણ એમ જ કહીશ કે મોલર દળને તમારે મેળવવાનો છે, મોલર માસને તમારે મેળવવાનો છે. તો M2ને હું કરતા બનાવું તો સૂત્ર તમારું નીકળશે કે એફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા ટી એફ ગુણ્યા W1. ફરી એકવાર તમારી પાસે જે પણ કોન્સેપ્ટ તૈયાર થયો તે મુજબનો આ બીજી ફોર્મ્યુલા, જેના પરથી તમે M2 મેળવી શકો છો. જે પણ રાશિ અજ્ઞાત તે તમારા મૂલ્યમાં તે તમે અહીંયાથી ફોર્મ્યુલા પરથી મેળવી શકો છો. વસ્તુ સમજીએ તો તમારી પાસે કે બી અને કે એફના જે પણ સંબંધો છે, જે પણ મૂલ્ય જે છે તેને આપણે ફોર્મ્યુલા વાઇઝ જો જોવા જઈએ તો તમે એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને બે ફોર્મ્યુલાઓ તમને આપેલી છે, જેમ કે બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એમ ઇન્ટુ ટી એફ સ્ક્વેર અપોન 1000 ગુણ્યા ડેલ્ટા ફ્યુઝન એચ. ઓકે,
અને એવી જ રીતે કે બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એમ ઇન્ટુ TB². એફ હોય તો એફ, બી હોય તો બી, મતલબમાં ફ્રીઝિંગ હોય તો ફ્રીઝિંગ અને બોઇલિંગ હોય તો બોઇલિંગ અપોન 1000. અહીંયા આપશે વેપર. સ્વાભાવિક છે કે એફ તો એ ફ્યુઝન છે અને એવી રીતે અહીંયા બી તો એ વેપર છે. તો એચમાં પણ ખાસ ધ્યાન આપવાનું. ફરી એકવાર આનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. આર જે છે તે વાયુ અચળાંક છે. આ એમ જે છે તે M1ના સ્વરૂપમાં આપણે લેવાનો થશે. આ M1 તે દ્રાવકનો આણ્વીય દળ દર્શાવે છે. 1 ક્યારે વપરાય તમને ખ્યાલ છે જ, વારંવાર હું કહું છું. ડેલ્ટા TF તો એ દ્રાવકના ઠાર બિંદુની વાત કરશે, તે પણ કેલ્વિનની અંદર. ડેલ્ટા TB અથવા તો TF ડેલ્ટા નથી, તો એનું મૂલ્ય આ છે દ્રાવકનું ઠાર બિંદુ અને આ છે દ્રાવકનું ઉત્કલન બિંદુ. ઓકે, ખાસ ધ્યાન આપવું. ત્યારબાદ ડેલ્ટા ફ્યુઝન એચ મતલબમાં દ્રાવકનું ગલન એન્થાલ્પી અને એવી જ રીતે અહીંયા છે વેપર મતલબમાં દ્રાવકની બાષ્પીભવન એન્થાલ્પી. આમ તમે કે બી અને કે એફના મૂલ્યને મેળવી શકો છો ચોક્કસ રીતે, પરંતુ તેની ખાતરી કરવી જરૂરી છે. તમે યોગ્ય રીતે તમારી ખાતરી કરી શકો છો, યોગ્ય રીતે દ્રષ્ટાંતોથી યોગ્ય માહિતી ભેગી કરી શકો છો. આ લેક્ચર દરમિયાન આપણે ત્રીજો કોન્સેપ્ટ વાઇઝનો ગુણધર્મ સમજ્યા, ઠાર બિંદુનું અવનયન, જેમાં ફરી એકવાર ગ્રાફ અગત્યનો હતો, જેમાં ફરી એકવાર તમારા આ બે ફોર્મ્યુલાસ અગત્યના થયા છે. જે ફોર્મ્યુલા ફરી એકવાર સમાન દૃષ્ટિકોણથી જ આવે છે, ફક્ત અને ફક્ત તેમાં એફ યુઝ થયો છે, જે ઉત્કલન બિંદુમાં જોવા જઈએ તો ત્યાં બી યુઝ થયો હતો. તો ફોર્મ્યુલાની દૃષ્ટિએ સમાન છે. ફોર્મ્યુલા પણ ફક્ત અને ફક્ત ગ્રાફિકલ દૃષ્ટિએ થોડુંક તેના મૂલ્યના કોન્સેપ્ટ સાથે, તેના ઘટાડાના કોન્સેપ્ટ સાથે તે માહિતી સમજ તમને પડતી હોવી જોઈએ. જો સમજ નથી પડતી તો ચોક્કસ મને કહો, હું ફરી એકવાર ચોક્કસ તમને મારા એક્ઝામ્પલોથી તમને હું સમજાવીશ. પરંતુ આ કોન્સેપ્ટ વાઇઝનો ત્રીજો ગુણધર્મ જે અગત્યનો પુરવાર થાય છે, તો અહીંયા તમારો આ ત્રીજો કોન્સેપ્ટ પણ પૂર્ણ થાય છે, ત્રીજો ગુણધર્મ પણ પૂર્ણ થાય છે. તો આઈ વિશ કે તમને આ ગુણધર્મમાં સમજ પડી હોય ને આ ગુણધર્મને ખાસ સેટિસ્ફાઈ રીતે જુઓ, સમજો. ન સમજ પડે તો ફરીવાર જુઓ, પણ આ વસ્તુ સમજાવવી જોઈએ, ખાસ જરૂરી છે. તેના પરથી ઉદાહરણો, દાખલાઓ ફરી એકવાર આવવાના છે, તે ખાસ ફોર્મ્યુલા વાઇઝ તમને સમજ પડતી હોવી જરૂરી છે. તો આજનો સેક્શન આ સુધી જ. આવતા સેશનની અંદર આપણે ફરી એકવાર આગળના ગુણધર્મો વિશે વાત કરીશું, ફરી વગર કન્ટિન્યુ કરીશું. તો હું છું હિમાંશુ સરદારા, તમારો મેન્ટોર, તમારો શિક્ષક. ખાસ લાઇક, શેર અને કોમેન્ટમાં તમારી માહિતી તમે શેર કરો, જે તમને પ્રોબ્લેમ્સ જણાય છે તે.